કેશોદમાં ઉતાવળી નદીમાં તણાયેલ આધેડ મહિલાનો મૃતદેહ ચાંદીગઢ સીમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો। પાણીમાં વહેણમાં ગરકાવ થતા મહિલાનો મૃતદેહ 26 કલાક બાદ ચાંદીગઢ સીમ વિસ્તારમાં વોકડામાંથી મળી આવ્યો હતો। એનડીઆરએફ ટીમ, ફાયર ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 13 કિલોમીટરની રેન્જમાં નદીના તળાવ વોકડામાં સતત તપાસ હાથ ધરવામાં આવી હતી। આખરે આ મહિલાનો મૃતદેહ ચાંદીગઢ વિસ્તારના વોકડામાંથી મળી આવ્યો હતો। કેશોદ ઉતાવળિયા વોકડાના પુલ પરથી આધેડ મહિલા પાણીના વહેણમાં ગરકાવ થયા હતા। જ્યારે મહિલા પાણીના વહેણમાં ગરકાવ થયા હોવાની જાણ થતા જૂનાગઢ રહેતો મહિલાનો પરિવાર કેશોદ દોડી આવ્યો હતો। આ ઘટના બની ત્યારે શહેરમાં 2 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યો હતો। આ મહિલા માધવ મિલ પાસે આવેલ પુલમાંથી આંબેડકર નગર તરફ જતા પુલ ક્રોસ કરવા જતા પાણીમાં ફસાયા હતા। આખરે શરીરનું બેલેન્સ ન રહેતા પાણીના વહેણમાં ગરકાવ થયા હતા। એનડીઆરએફ ટીમ અને વહીવટી પ્રશાસન દ્વારા નેશનલ હાઈવે પુલની આસપાસ वोकड़ा शोधखोल हाथ धरवामां आवी हती। नमस्कार सर, मैं इंस्पेक्टर मंजित 6 एनडीआरएफ से हूँ। कल शाम को लगभग 5 बजे हमारे को प्रशासन द्वारा सूचना मिली थी कि एक महिला वाटर फ्लो के साथ में बह गई है और उसको सर्च अभियान चलाना है। तो कल शाम से ही हमने इस सर्च अभियान को जारी रखा और आज फिर सुबह से दोबारा से इस अभियान को चालू किया था। तो सुबह से हमारी टीम कड़ी मेहनत कर रही थी और आखिरकार हमारी टीम ने लगभग दिन के अभी 2:30 बजे डेड बॉडी को रिकवर कर लिया है और एम्बुलेंस को हैंडओवर कर दिया गया है। सर, आपने जो दिक्कत हुई और प्रशासन ने आपको जो गांव के लोग हैं सब ने मदद की, कैसे आपको मुमकिन हुआ ये? एक्चुअली दिक्कतें तो जो यहाँ का टेरेन था वो बहुत ही कठिन था, क्योंकि यहाँ पे खासकर जंगली झाड़ियाँ बहुत ज़्यादा थी और जिस नाले में डेड बॉडी मिली है उसमें बहुत ज़्यादा बोल्डर्स थे। तो वहाँ पे बोट को प्लेस करना भी बहुत मुश्किल था। हमारे जो रेस्क्यूअर्स हैं उन्होंने बहुत ही कड़ी मशक्क़त करनी पड़ी है, काफ़ी मेहनत करनी पड़ी है और उन्होंने मैनुअली तौर से भी और जहाँ पर बोट चलाना पॉसिबल था वहाँ पे बोट चला करके डेड बॉडी को रिकवर करने का प्रयास किया है। इसके साथ ही साथ मैं ये कहना चाहूँगा कि यहाँ के स्थानीय लोगों का और यहाँ के प्रशासन का बहुत ही ज़्यादा सहयोग रहा है। जो कल से हमारे साथ में वो रेस्क्यूअर तो नहीं है लेकिन हमारे साथ में कंधा से कंधा मिला करके खड़े हैं और उन्होंने हमारा पूरा सपोर्ट किया। अंते आ महिलाનો મૃતદેહ ચાંદીગઢ નજીક વોકડામાંથી મળી આવ્યો હતો। મહિલાના પરિવાર દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી। આ મૃતદેહ અમીનાબેન હુસેનભાઈ આલોટ, ઉંમર વર્ષ 55, જૂનાગઢના હોવાનું પરિવારે જણાવ્યું હતું। મહિલા જૂનાગઢ સુખનાથ ચોકથી કેશોદ સંબંધીને ત્યાં બેસણા પ્રસંગે આવ્યા હતા। स्टेशन फायर ऑफिसर केशोद नगर पालिका। अब गई काले बपोरना 3 वागे आसपास अमने कॉल मळता उतारिया पुल में जी बेठो पुल कहेवाय छे त्यां एक महिला पानी में गरकाव थई गयेला हता। अब गई कालथी अत्यार सुधी अमे त्यां घटना स्थळेथी शोधखोळ चालू करी हती। आ वहीवटी तंत्र बधो अमारी साथे हतो। आज अत्यार बपोरना अमे आखा तमाम वोकड़ा बधा चेक करता चांदीगढ़ गामनी बाजू में एक वोकड़ामांथी अमने महिलानो मृतदेह मळेल छे। रेस्क्यू में शू तकलीफ पड़ी? रेस्क्यू में एक तो वोकड़ा बहु हता, पछी आडा बहु बावड़ू ने ए बधुं बहु हतुं चालवामां ने एमां ने पाणीनो अने वरसाद चालू हतो ने अंदर આપણે બોટે ટૂંકમાં હાલે એમ નહોતી એટલે બધું ચાલીને બધું સર્ચ ઓપરેશન કરવું પડેલું અને પાણી સાવ ઉતરી ગયું હતું એટલે બોટ હાલે એમ જ નહોતી એટલે બધું આપણે ચાલીને જ કરવું પડે। અત્યારે એમનો પરિવાર અહીંયા હાજર છે? હા, અત્યારે પરિવાર હાજર છે ને અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી કરીએ છીએ। મારું નામ મહેબૂબ હુસેનભાઈ આલોટ છે। અમે જૂનાગઢના રહેવાસી છે। કાલના સવારના સમયે મારા મધર અહીંયા એક બેસણા દુઃખદ પ્રસંગમાં આવેલા, એમાં હોકળામાં પાણીમાં તરાયેલા છે। 26 કલાકની એમડીઆર ટીમે, સ્થાનિક ટીમે જદ્દોજહદ કરીને આજ અમને અમારી મધરની ડેથ મળેલી છે। તમે ક્યાં રહો છો? અમે રહીએ છીએ જૂનાગઢ કુંભારવાડા સુખનાથ ચોક। તમને ક્યારે જાણ થઈ? મને જાણ થઈ છે કાલે અમે હતા પરબ મેળામાં બંને ભાઈ, એ અમારા મધર આવેલા હતા સવારમાં, પણ
અમને જાણ થઈ છે બપોરના 1 થી 1:30 વચ્ચે. એ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી થોડીક, અને અહીંયાના જે સ્થાનિકના ખબર પડી કે ભાઈ અહીંયા એક ડોશીમાં ગયા છે. એ પરિવારમાં કેટલા સભ્યો છે? અમે બે ભાઈઓ છે, બહેનો છે 2. હા, અને તમારી માતાનું નામ શું છે? અમીનાબેન હુસેનભાઈ.